નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। અમદાવાદમાં અત્યાર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રા હર્ષોલ્લાસથી નીકળે છે, પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગર ચર્ચા પર નીકળ્યા। ગઈકાલે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સવારે 7:30 કલાકે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય નગર યાત્રા મંદિરથી નીકળી, જેને કારણે સવારેથી નગર યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભદ્રકાળી મંદિર સુધી વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। નાગરિકોને અગવડ ન પડે તે હેતુથી આવવા જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી હતી। અમદાવાદ શહેરના 614મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી। નગરદેવી એવા શ્રી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રા ગઈકાલે એટલે કે 26 ફેબ્રુઆરીની સવારે 7:30 કલાકે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી હતી અને રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ નગર યાત્રાની શરૂઆત ભદ્રકાળી મંદિરથી શરૂ કરીને 3 દરવાજા, માણેકનાથની સમાધિ, ખમાસા, જમાલપુર પગથિયા થઈને જગન્નાથ મંદિર થઈને નિજ મંદિર પરત ફરી હતી। ભવ્ય નગર યાત્રામાં માતા ભદ્રકાળીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, પરંતુ ગઈકાલે ભદ્રકાળી માતાજીની નગર યાત્રા દરમિયાન કિન્નર સમાજમાં નારાજગી જોવા મળી છે, જેમાં નગર યાત્રામાં કિન્નર સમાજને સામેલ ન કરવામાં આવતા આક્રોશ સર્જાયો છે। કિન્નર સમાજે નગર યાત્રા નીકળે તે પહેલા છેલ્લા સમય સુધી નગર યાત્રામાં તેમને સામેલ કરવાની માંગ કરી હતી। તેઓ માતાજીના ભંડારામાં યોગદાન આપવા પણ તૈયાર હતા, પરંતુ મંદિર ટ્રસ્ટ તરફથી મનાઈ કરવામાં આવી હતી। ભદ્રકાળી મંદિર બહાર વર્ષોથી કિન્નરો બેસતા હોય છે અને મંદિરમાં બેસવા માટે ટ્રસ્ટીઓ પૈસા માંગતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ભદ્રકાળી માતાજીની નગર યાત્રા દરમિયાન કિન્નર સમાજને યોગ્ય સ્થાન ન અપાતા કિન્નર સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે। કિન્નર સમાજનો આરોપ છે કે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયથી એમની ધાર્મિક ભાવના આહત થઈ છે। માં ભગવતી ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં સામેલ થવાનો, સહભાગી થવાનો દરેકનો હક છે, પરંતુ કિન્નર સમાજનો આરોપ છે કે અધિકાર એમની પાસેથી દૂર કરી દેવામાં આવ્યો છે। કિન્નર સમાજ આ અંગે આગળ કોઈ પગલાં લે છે કે કેમ એ તો હવે સમય બતાવશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।